નમસ્કાર, ડુંગરી ટીંબાલાટ પ્રાથમિક શાળા આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે। આપણે ફરી મળી રહ્યા છીએ એક નવા વિડીયો સાથે, એક નવી અપડેટ સાથે। વિદ્યાર્થીઓ શાળા અને વર્ગખંડમાં જે શીખે છે એના અનુભવો એને જો મળે અથવા તો એને લગતી બાબતો એને જોવા, જાણવા અને સમજવા મળે તો એનું જ્ઞાન વધુ વિસ્તરે છે અને એની સમજ પાકી થતી હોય છે। એટલે કે શાળા દ્વારા થતી આવી શૈક્ષણિક મુલાકાતો વિદ્યાર્થીના શિક્ષણને વધુ મજબૂત, અસરકારક અને ચિરંજીવી બનાવતી હોય છે। ત્યારે આજે અમે આવી જ એક શૈક્ષણિક મુલાકાત સ્થાનિક વ્યવસાયકાર શ્રી ઈશ્વરભાઈ પ્રજાપતિની મુલાકાત લઈ વિદ્યાર્થીઓને તેમના દ્વારા જે કામ કરવામાં આવે છે એ કામ તેઓ કેવી રીતે કરે છે, એમને શી તૈયારી કરવી પડતી હોય છે વગેરે બાબતોનો સંવાદ વિદ્યાર્થીઓ સાથે કરવામાં આવ્યો। વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્સાહપૂર્વક આ મુલાકાતને માણી અને શ્રી ઈશ્વરભાઈ પાસેથી એમના દ્વારા થતા કામની સમજ મેળવી। આવો આ વિડીયો દ્વારા આજની આ મુલાકાતની વધુ સમજ અને વધુ વિગતો જાણીએ। ધન્યવાદ। તો આ શું બન્યું? કુલ્લી બની? જો આ શું બને ધ્યાન રાખો લ્યા, આ જોવા જેવું હોય છે। જો હા, નાની પાલી બની। કુલ્લી બનાવશે? શું બનાવશે? કુલ્લી। જોયું ને કેવી બની જાય છે? આવડે તમને આવું? ના આવડે? શીખો તો આવડે, એવાય શીખ્યા જશે ને? દિવસમાં કેટલા બનાવીશો કાકા આવા? હે, માટી સેટ હાથ ઉપર હોય તો આમ કેટલા બને અંદાજે? સર 200 500 જેવું બધું માટી લીધી હોય તો ન બને। માટી અમુક કોળિયાની કરી ને, અને આ કોળીઓ વેચાય છે શા કિંમતે? કોળિયા અત્યારે 500-600 રૂપિયા ભાવ છે અત્યારે। કેટલાનો 500-600? 1000 નંગના 500-600 રૂપિયા। સીઝન હોય દિવાળી તો ભાવ હોય। 1000 કોળિયા બનાવીને વેચો તો એમને 500-600 રૂપિયા મળે। અહીંયા આવીને લઈ જાય છે કે કેવું? અહીંયા આવીને જ લઈ જાય। માટી તમે ક્યાંથી લાવો છો? ખેતરની? બિલકુલ કાંકરા વગરની માટી જોઈએ। જો આમાં સાદી માટી ચાલે? હા, કચરું અંદર આવે તો તરત કાઢી નાખવું પડે। બનાવતા પહેલા એમણે શું તૈયાર કરે? શરૂઆત માટીથી થાય। એમણે પહેલા શું લાવવું પડે? માટી લાવવી પડે ને। પહેલાના જમાનામાં જ્યારે ટ્રેક્ટર કે ટેમ્પો નતા ને ત્યારે ત્યારે ગધેડા ઉપર માટી લાવતા હતા। પહેલા ગધાડાનો ઉપયોગ કરતા હતા માટી લાવવા માટે।
ધોરણ 3, 4, 5 વાળાને ખાસ આ જોવાનું છે. આપણે પર્યાવરણમાં તમારે આપણા વ્યવસાયકારો આવે છે ને, કુંભાર, સુથાર, મોચી, સોની, બરાબર ને? આપણા ઘરમાં આપણે જે બધી વસ્તુઓ જુદી જુદી વાપરીએ છીએ એ બધું માટીમાંથી જે વસ્તુ બનેલી આપણે વાપરીએ છીએ, માટી હોય, કોલિયા હોય, એ બધા કુંભાર બનાવે. આપણા ઘરના જે બારી બનાવવા હોય, ટેબલ હોય, ફર્નિચર હોય, એ બધું સુથાર બનાવે, બરાબર? અને લોખંડની જે વસ્તુ વાપરીએ છીએ આપણે, પાવડો, કોદાળી, આ બધું એ બધું લુહાર બનાવે. એટલે આપણે જે આપણા જીવનમાં કે ઘરમાં કે ખેતરમાં કે બીજે કોઈ પણ જગ્યાએ જે બીજી બધી વસ્તુ વાપરીએ છીએ એને આવું કોઈને કોઈ કારીગર બનાવે છે. અહીંયા તમને એટલા માટે લઈને આવ્યા છે કે કેવી રીતે કામ કરે છે, કેવી રીતે બનાવે છે, એમને શું શું વસ્તુની જરૂર પડે છે, એમને શું શું તૈયારી કરવી પડે છે, બરાબર ને? એમણે કહ્યું ને કે માટી લાયા પછી એને 10 થી 15 દિવસ એમણે એને ઓવડાવવી પડે છે. આજે માટી લઈને આવીને અડધો કલાકમાં કામ શરૂ થાય નહીં. એટલે આ બધું આપણે જોવાનું છે અને આપણને એની સમજણ પડવી જોઈએ. આ જેના પર કામ કર્યું છે એને શું કહેવાય? શું કહેવાય? આ માટી અહીંયા મૂકી એને શું કહેવાય? શું કહેવાય? પિંડો પિંડો પિંડ કહેવાય. શું કહેવાય? પિંડો. પિંડ. ઊંડો. બરાબર ને? પેલી માટી પડી એ સીધી લાઈન નથી મૂકી દીધી હમણે. હા. અને શેનાથી ચાલે છે અત્યારે? આ ચાકડો શેનાથી ચાલે છે? મોટરથી. અલગ મને પૈસા આલો તો ગવાય આલો કેવું વાત રાખવું પડે. નાણાં આપે છે ને? અનાજ હા? નતું લેવા. કેટલા પૈસા લીધું છે? એ શીખવા જેવું છે કે કઈ વસ્તુને આપણે કેટલા પૈસા ચૂકવીએ છીએ. બધા માટલાનો ભાવ સરખો હોય? પડે કેટલા દિવસ મૂકી રાખવી પડે? અઠવાડિયું 10 દિવસ તમે મૂકી રાખો પછી એનો ઉપયોગ થાય એમ ને? એટલે બરાબર ઓગળવી જોઈએ માટી, એક રસ થઈ જવી જોઈએ એમ ને? એક રસો જ હોય પણ જૂની થવી જોઈએ. જૂની થવી જોઈએ, બરાબર. આ કુંડામાં તમે ઓગાળો. હા એમાં નાખવાની, એમાંથી લાવીને પૂરવાની, ચાળીથી ગાળવાની, હા. જોડેવાળી ગાળવાની, જોડેમાંથી બહાર કાઢવાની. પેલું ઊંચું ગોઠવું છે ને હા. એમાં એ ઠરવા દેવાની, સોલ ભેળવી થોડો ગાજો એ અહીંયા ચપ્પો કર્યો છે ને પેલી બાજુ કાગળ ઢાંકેલ બધા ચપ્પો છે. પછી આથી લાવી મશીનમાં કાઢવા બળિયા બનાવે. બસ ભસ્તીની અંદર મૂકીને ગળિયા બનાવવાના એમ? માટી નાખી એટલે ઘર તૈયાર જ આવે. બરાબર. એટલે આવું ગળિયો તૈયાર થાય પછી એની પર મુકાય ચાકડામાં. એટલે મૂળ આપણે જે મિક્સરમાં મિક્સિંગ કરીએ હા. જતું હશે હા ભાઈ પછી ટાઈમ માટીને ક્રશ થઈ જાય. આપણે કેવું રોટલી વણતા પહેલા કેવું આપણે સીધી રોટલી પાણીને રોટલી બને છે એમ બરાબર ભૂંગળવો પડે છે ને? તો મશીન નતું તે પહેલા તમે પગથી કેવી રીતે કરતા હતા? પગેથી પગેથી કરતા હતા, પગથી કોલિંગ કરતા હતા, બરાબર. માટી ગુંદવા માટેનું મશીન હા. છે. આ માટી મૂકવા માટેનું મશીન પેલું આવ્યું છે એટલે એમને રાહત થઈ છે ત્યારે. એ આપણે ટેકનોલોજીનો પ્રતાપ કહેવાય. થોડું બધું હળવું મહેનત ઓછી હળવું થાય. થયું.
અને શું કહેવાય ખબર છે? ના, કુલડી. ઘડી કહેવાય ને. શું બન્યું? કુલ્લી બની. શું બનાવશો? શું બનાવશો? કુલ્લી. જોયું ને કેવું બની જાય? આવડે તમને આવું? ના આવડે? શીખવા તો આવડે. કહેવાય શીખ્યા જશે ને. ભઠ્ઠો શું કામ કરે? આમાં શું કરવામાં આવે? હા? એમણે તેઓ ચાકડા પર કોલિયા બનાવ્યા અથવા તો બીજું જે પણ કંઈ બનાવ્યું, બરાબર ને? એને પાકું કરવું પડે. શું કરવું પડે? બરાબર ને? એને પકવવું પડે. અને આ ભઠ્ઠામાં પકવે પછી એ કોલિયું મજબૂત થાય. અત્યારે જે પેલા કોલિયા છે ને એ તો કેવા છે? તૂટી જાય, કાચા છે. તો એ પાકું થાય પછી મજબૂત કોલિયું બને. લાલ કલરનું થઈ જાય. કેવું થઈ જાય? બરાબર તાપમાં અગ્નિમાં શેકાઈ જાય. બરાબર ને? એટલે આ ભઠ્ઠીનું કામ એ છે